જોઈ શકો છો જેસીબી નું કાળજું કાઢી લીધું છે છો જો કે આ જેસીબી સારું નથી, આપો બગડી ગયેલ જ છે, તેનું ટાયર ફાટી ગયેલ છે એકચ્યુઅલીમાં. તો બીજી બાજુનું ટાયર ઓછું રાખવા માટે થઈ અને જુગાડ કરેલ છે. જુગાડ હજી સફળ થયો નથી. જુગલભાઈ આવું બધું જોઈને દુઃખ નથી થતું? નહીં, આજ દુઃખ નથી થતું. નુકસાનમાં આપણું કઈ નથી. તમારું નથી એટલે દુઃખ નહીં થાય? નહીં, આજ દુઃખ આ તો સ્વાર્થીલા માણસ નીકળ્યા. આમાં દુઃખ લીધા જેવું કઈ છે નહીં. એટલે રસ્તાની પથારી પર એ જોઈને પણ દુઃખ નથી થતું? પેલા જેવું નથી આજે. નથી કર્યા જેવું આજ પેલા કઈ કહેવાય ને, કારણ કે એને નુકસાન છે એટલે આપણે બહુ ન આપણે બંને જેસીબી પાછા તો ખરાબ છે. આ બધુંનું ટાયર જો કે ફાટી ગયું છે આનું તો, આ જેસીબીનું. આવું બધું જોઈને તમે શું કહેવા માંગો? શું અમારા સબસ્ક્રાઈબરને પૂછો છો તમે કે આ બધી કાંડો જોઈને તમે શું કહેવા માંગો છો? કોમેન્ટ કરો. કોમેન્ટ કરો. થવું જોઈએ કે બંધ કરવું જોઈએ? પેલા તો આ માણસને બતાવે. આ માણસ તો એ કિસમાં છે તો પેન્ટ કાઢી જાય. આ જો જુગલભાઈ શું કરી રહ્યા છે? કિશન ચોરી ગયા પકડાઈ ઓ ગયું. કિશન ચોરી થઈ ગયું હતું, એ વાપસ મળી ગયું. પકડાઈ ગયું. હા કિશન બતાવો એક વખત વાપસ. તલવાર હતી મારી મલુંડા સાઈડ ઉપર રહેતા, ચોરી થઈ ગઈ હતી. હા ત્યાં રહેતા ટ્રેક્ટર આવ્યું હતું. આ ટ્રેક્ટરના માલિક કોણ? એ માલિક અત્યારે નથી મજાકમાં. આ મારા ટ્રેક્ટર તો આપણે કાલે આગલા બ્લોકમાં જોયું જ છે. આ કરિયાવર વાળું છે. ઓલું કરિયાવર વાળું. એ કરિયાવર વાળા ચોરી કરી ગયા હતા કિચન ગાડીમાંથી. આજે આપણે પરત લઈ લીધું છે. આપણે ગાડીમાં પાછું નાખી લઈએ. બડા હરામી હો બેટા. ડ્રાઈવરનો આ કે આપણે હાર્દિકભાઈ ડ્રાઈવર છે જ. એ હું હા ને આપણે ઓલરાઉન્ડર છે, તને ખબર તો છે વાલા. અજય ભલે આવ્યું કેસો થી પાછું મોકલવું કેસો જ પડે. ચા પાણી ને માવો જુગલભાઈએ મંગાવ્યો છે. જો કે માવો તો અમે ખાતા નથી, નાસ્તાનું કીધું હતું. મહેનત કરે તો બધી વ્યવસ્થા કરી દેવી પડે ને. એવું? હા ઓલા ભાઈ ને પેલા બતાજો, ઓલા ને ઈ ભાઈ દેખો ઇસ ઇન્સાન કો. વિરાટ કોહલી જેવી સ્ટાઇલ કરીને આવ્યો. જોઈ શકો છો જુગલભાઈએ મંગાવેલી ચા આવી ગઈ છે. લાવો ચા પીવડાવી દો. જો કરિયાવરમાં આવેલ ટ્રેક્ટર ના માલિક આવી ગયા, રાજુભાઈ. અભી મજા આયેગા ના ભીડો.
આ દેખો અજર ડ્રાઈવર. આજ ડ્રાઈવર. આમાં અમે ટુ વ્હીલ નતું ચાલતું, એમાં ગાડી નાખીને જો હવે ટાયર ફરવા વળગી ગયા. મશીન દેખી ગયો તે ભૂરાયો થઈ ગયો. બોલો તો. મશીન દેખી ગયો તો મોજમાં આવી ગયો કે મશીન ધક્કો મારી દે. હવે ધક્કો જ મારવો, હવે ચડે તો સારું. હા હાવ ગલી દીધી અહીંયા તો. હાવ ગલી દીધી. પાછલો. ગાડી શું હાર્દિકભાઈ કેમ ટ્રેક્ટર થી શું કામ ના નીકળે? નો નીકળે ટ્રેક્ટર નાનું ગાડી કેવડી હા 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 કે કરિયાવરમાં આવેલ છે એટલે હા તૂટી જાય તૂટી જાય. ઘરે બતાવું છું. ભલે ને પડી સાઈન કરીને બેહવાનું છે કે સાયકલ દો. એન્જિન નું કામ હજી ચાલુ છે અહીંયા. મશીન ઉપર હોય તો ભાઈ આપણા ગાડીના ડ્રાઈવર છે. હા ખોટી ગયા વાહ વાહ વિડિયો કરી દેવો બતાવી દીધો હતો. એ તો બતાવી દીધો. કઈ કેશો બીજું? ભાઈ મારા માટે ચોકલેટ લાવ્યા છે હાર્દિકભાઈ અમારા. અમારા ધન્યવાદ ભાઈ. નાસ્તો તો લાવ્યા નહીં, પછી ચોકલેટ લાવ્યા એ બદલ. કઈ મશીન હાજુ નથી. આનું ટાયર ફાટી ગયું છે, ઓલાનું એન્જિનનું કામ ચાલુ છે, ગાડી ખૂટી ગઈ છે, ટ્રેક્ટર ખુશી ગલ છે. अबे साले तभी मेरे माफ करना, गुस्से में इधर उधर निकल जाता. આવી કિસ્મત તો લગભગ કોઈની હશે નહીં. બોનસ બધાને ગિફ્ટ આપીએ. આ બધી કામ ચાલુની વચ્છાળે આપણા જુગલભાઈ જોઈ શકો છો. જુગલભાઈ આ અયોગ્ય કહેવાય. માણસો બધા કામ કરે છે અને તમે આમ મોબાઈલ જોવો છો. અયોગ્ય ન કહેવાય. કહેવાય તો ખરું, પણ કોઈને કંઈ કહેવાય નહીં. शाबाश बेटा. કેમ ના કહેવાય? થાકી ગયો એટલે માણસોને ક્યાં તમે કરો છો એ અયોગ્ય છે. તમારે આવી રીતના ના બેસી શકો. શું કહું છું બોલો તો. ગાડી ખૂટી નથી ભાઈ ખૂતી નથી તો આ શું છે? ટાયર સ્લીપ ખાઈ ગઈ ખાલી ટાયર સ્લીપ જ ખાય છે. તો ખૂતી ગલ કોને કહેવાય? નથી. ખૂટી નથી પણ ખાલી નીકળતી નથી. તો તમારા મતે ખૂતી ગલ કોને કહેવાય? ગાડી પોણે ખૂટી ગઈ અને ખૂટી ગઈ કહેવાય. પોણી મતલબ ટાયર ઉપર પોણા આવે ટાયર છે. હા 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 એને ખૂટી ગઈ કહેવાય. આ ખૂટી ન કહેવાય, એમ. આ ખાલી હલવાઈ ગઈ કહેવાય. અને ખાલી હલવાઈ. હત્યા કરીને હલવાઈ ગઈ કહેવાય. બ્લોગ વધારે મોટો ન બને અને આવું કામ તો ચાલુ જ રહેવાનું છે, તો એ પહેલા પૂર્ણ કરી દેવો જોઈએ. તો મળીએ આગલા બ્લોકમાં. જય માતાજી.